આ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે આ કાર્યવાહી કરવામાં આવી છે એનું આ પરિણામ છે। આ પ્રી મોન્સૂન કામગીરી એક તો જેને ઓન પેપર પબ્લિકને દેખાડવા માટે સિવાય કાંઈ નથી। પરિસ્થિતિ આના કરતાં ખરાબ થવાની છે। ભ્રષ્ટાચારનું પરિણામ છે। અમીન માર્ગ પર રાજકોટના પોસ્ટ વિસ્તારમાં જો આવી રીતે ભયંકર બેદરકારી હોય અને કોર્પોરેશનના ટ્રક ફસાઈ જાય તો સામાન્ય માણસની હાલત આના કરતાં ખરાબ થવાની છે। આ રસ્તો લગભગ 45 દિવસની આસપાસ આ બધું યાતનાઓ છે। ભ્રષ્ટાચાર ઉઠી નાખે વળગે છે, સરકારને શું કહેશો? સરકાર જોવે છે છતાંય કાર્યવાહી કરતી નથી। આ બાબતે ક્યારે જાણ કરેલી છે? ઘણી વખત જાણ કરાયેલી છે। શું કીધું છે? એ થઈ જશે, તમે તમારું કામ કરો, એ આવી જ વાત સાંભળવા મળે છે। ભ્રષ્ટાચારના પોપડા હવે અધિકારીઓ કોઈ દેખાય છે? આવીને ફોટા પાડીને, મોબાઈલના ફોટા પાડીને રસ્તાનું કામગીરી કરીને વ્યાય જાય છે, પણ ખરેખર આમાં ક્વોલિટી ચેક કરવામાં આવતી નથી। ક્વોલિટીનું પ્રમાણ કેટલું છે એ ખ્યાલ આવતો નથી। મેયર અત્યારે દાવો કરી રહ્યા છે કે દરેક કોર્પોરેટરો અહીંયા આવીને સ્તર ઉપર ચેકિંગ કરે, તો આવ્યા છે કોઈ કોર્પોરેટર? ના, અહીં તો આવ્યા નથી। આ વિસ્તારમાં નથી આવ્યા।